Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે આપણે અમુક ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોવાનું છે, જેમાં તમે સૌથી પહેલાં ક્વેશ્ચન રીડ કરશો. ક્વેશ્ચન રીડ કર્યા બાદ વિડીયો સ્ટોપ કરીને ક્વેશ્ચનનું સોલ્યુશન કરશો અને આન્સર છે તમે જાતે વિચારીને રાખશો. પછી વિડીયો સ્ટાર્ટ કરીને ચેક કરશો કે આન્સર રાઈટ છે કે રોંગ, બરાબર, અને ક્યાં તમારી મિસ્ટેક થઈ છે એ પણ તમે ચેક કરશો, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. એક સમક્ષિતિજ ટેબલ પર 4 કિલોગ્રામ દળ અને 2 મીટર લંબાઈ ધરાવતી એક ચેઇનનો 60 સેન્ટીમીટર લંબાઈ ટેબલની ધારથી નીચે તરફ લટકેલી છે. સમજો. તમને ધારો કે આ એક ટેબલની ધાર આપી દીધી. સમજો કે આ ટેબલની ધાર છે, બરાબર, અને તમને એમ કહેવામાં આવેલું છે કે 2 મીટર લંબાઈની એક ચેઇન છે, બરાબર, સાંકળ જેવું કંઈક, અને 60 સેન્ટીમીટર જેટલી લંબાઈનો ભાગ નીચે તરફ લટકે છે. એટલે સમજો કે એ સાંકળ આ રીતે હશે, આટલો ભાગ નીચે લટકે છે, બરાબર. આ લટકેલા ભાગને ટેબલ પર લાવવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે? અને જી બરાબર તમને આપેલું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો, અને ચેઇનનું કુલ દળ છે 2 કિલોગ્રામ, બરાબર. એટલે હવે આ સમજવા જેવું છે કે તમને જે આ લંબાઈ આપેલી છે જે નીચે લટકે છે એ તમને 60 સેન્ટીમીટર એટલે કે 0.6 મીટર આપેલી છે, બરાબર. તો હું આને એલ કહી દઉં. એલ લંબાઈ બરાબર 60 સેન્ટીમીટર અને તેના બરાબર આપણે લખી શકીએ 0.6 મીટર. હવે આને આમ ખેંચીને અહીંયાથી આમ ખેંચીને ઉપર લઈ આવવાની છે, અને ઉપર લઈ આવવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. લઘુત્તમ કાર્ય કેટલું કરવું પડે એ આપણે મેળવવાનું છે. ચલો, ક્વેશ્ચન સમજ પડી ગઈ હશે. સોલ્યુશન તમે જાતે સ્ટાર્ટ કરી શકો છો. ઘણા લોકોએ પહેલાં જ વિડીયો સ્ટોપ કરીને સોલ્યુશન સ્ટાર્ટ કરી દીધું હશે, બરાબર. થોડો ક્વેશ્ચન અલગ છે અને વિચારવામાં કદાચ મગજ ઉપર થોડો લોડ પણ વધારે પડશે, પણ કાંઈ વાંધો નહીં, ટ્રાય કરશો, આન્સર આવી જશે. જુઓ, કરવાનું શું છે તો કે આ ચેઇનને મારે ઉપર લઈ આવવાનો છે, બરાબર. હવે ઉપર લાવવામાં થશે કેવું કે અત્યારે જે આટલું વજન બળ લાગે છે mg નીચે તરફ, તેના વિરુદ્ધ દિશામાં તમારે કામ કરવું પડશે, બરાબર. પછી શું થશે કે આટલી ચેઇન ધારો કે ઉપર ચડી ગઈ, તો આટલા જ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. હવે વજન બળ નીચે તરફનું ઘટી જશે. તો જેમ જેમ ચેઇન ઉપર ચડતી જશે તેમ તેમ આ લટકતા ભાગનું દળ ઘટતું જશે. એટલે લટકતા ભાગ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ પણ ઘટતું જશે. તો મતલબ શું થયો કે અહીંયા કાર્ય છે સતત બદલાય છે, કારણ કે બળ સતત બદલાય છે. હવે આવી રીતે જો વિચારશું તો લગભગ આન્સર જ નહીં આવે, બરાબર. તો હવે શું કરી શકાય? તો અહીંયા તમારે એક વિચાર કરવાનો. આવા દરેક કિસ્સામાં તમારે વિચારવાનું કે દ્રવ્યમાન કેન્દ્ર, સમજો, હું આટલા ભાગને ઉપર લઈ જવા માટે જે કાર્ય કરીશ, બરાબર, એ કાર્ય મને ડાયરેક્ટ મળતું નથી, કેમ કે કાર્ય છે સતત બદલાય છે. કેમ કે બળ સતત બદલાય છે. તો હું બીજો રસ્તો પસંદ કરીશ કે જેટલો લટકે છે ભાગ તેનું દ્રવ્યમાન કેન્દ્ર છે, એ દ્રવ્યમાન કેન્દ્રની લંબાઈ હું નક્કી કરી લઈશ. કેટલી હોય? L/2. આ જે છે કેન્દ્ર એ શું છે? દ્રવ્યમાન કેન્દ્ર, દળ જ્યાં કેન્દ્રિત થયેલું હોય તેવું કેન્દ્ર, બરાબર. તો હવે એ આખી ચેઇનને ઉપર ખેંચવા માટે કાર્ય છે તમે મેળવો તેના કરતાં બેટર છે તમે એમ માની લો કે આ સંપૂર્ણ દળ છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર એક બિંદુ પાસે કેન્દ્રિત થયેલું છે, જે આ બિંદુ છે, બરાબર. હવે એ બિંદુ પાસે દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય તો તમે હવે એક જ કણને અહીંથી અહીંયા ઉપર ચડાવો છો એમ માની શકાય. અને તેના માટે તમારે સ્થાનાંતર કેટલું કરવું પડશે?
L/2 બળ કેટલું લગાવવું પડશે તો કે જેટલું વજન બળ હોય તેટલું જ. સમજ પડી? તો આપણે એક નોર્મલ ત્રિરાશિ મૂકીએ, કેમ કે આ L લંબાઈના ભાગનું દળ તો ખબર હોવી જોઈએ ને. એટલે આપણે એક નોર્મલ ત્રિરાશિ મૂકીએ કે 2 મીટર લંબાઈ હતી ત્યારે દળ કેટલું હતું જુઓ. 2 મીટર લંબાઈ માટે દળ હતું 4 કિલોગ્રામ, એટલે દળ હતું 4 કિલોગ્રામ. ચલો તો 0.6 મીટર લંબાઈ માટે કેટલું દળ, એટલે જે ઊંચકવાનું દળ છે એ તમને મળી ગયું. કેટલું મળશે 4 ગુણ્યા 0.6/2, એટલે 1.2 કિલોગ્રામ દળ મળી ગયું. કાર્ય બરાબર શું થશે બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું કરવાનું છે તો કે L/2 જેટલું. દળ કેટલું વજન બળ કેટલું લાગશે mg, અને લંબાઈ L/2. અહીંયા cos થીટા પણ આવે પણ cos 0 ડિગ્રી આવે એટલે 1 થઈ જશે. એટલે એ કેલ્ક્યુલેશનમાં તમે ગણતરીમાં ધ્યાનમાં નહીં લો તો ચાલશે. બરાબર. હવે m કેટલું મળેલું છે 1.2, જીની કિંમત 10, લંબાઈ કેટલી છે 0.6 અને ભાગાકારમાં 2. બરાબર છે. હવે આટલું કેલ્ક્યુલેશન તમારે કરવું પડશે 12 ગુણ્યા 10 ગુણ્યા 6/10 × 10 × 2 પોઈન્ટ દૂર કરીને, એટલે 10 કેન્સલ થશે. આ 2 ગુણ્યા 6 એટલે આ 36/10 એટલે 3.6 જૂલ આન્સર આવશે. તો 3.6 જૂલ આન્સર છે. બરાબર. ઓપ્શન બી રાઈટ છે અહીંયા. એટલે સમજો આપણે દળ આખાનું ગણેલું છે પણ સ્થાનાંતર માત્ર લીધેલું છે L/2, કેમ કે દ્રવ્યમાન કેન્દ્ર છે L/2 અંતર કાપવાનું છે તેને ઉપર જવા માટે. એટલે આ આટલો ભાગ છે એ આખો જ ઉપર જતો રહેશે. બરાબર. પણ ઇફેક્ટિવ સ્થાનાંતર દ્રવ્યમાન કેન્દ્રનું કેટલું છે માત્ર L/2. બરાબર. ચલો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરશો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્થિર રહેલા m દળવાળા પદાર્થને પાવર મળવાથી તે અચળ પ્રવેગથી t1 સમયમાં v1 જેટલો વેગ પ્રાપ્ત કરે છે. અત્રે પદાર્થને મળતો તત્કાલીન પાવર સમય tના વિધેય સ્વરૂપે p બરાબર ખાલી જગ્યા. ઓકે, તો અહીંયા ઓપ્શન આપવાના રહી ગયા હતા, એક વખત જોઈ લો વ્યવસ્થિત. ચલો. સ્થિર રહેલા m દળવાળા પદાર્થને પાવર મળવાથી તે અચળ પ્રવેગથી t1 સમયમાં v1 જેટલો વેગ પ્રાપ્ત કરે છે. અત્રે પદાર્થને મળતો તત્કાલીન પાવર સમય tના વિધેય સ્વરૂપે આપણે મેળવવાનો છે. બરાબર. હવે પાવરનું સૂત્ર શું છે dw/dt આપણને ખબર જ છે. બરાબર. તો ત્યાંથી તમે શરૂઆત કરી શકો. પાવર p તત્કાલીન પાવર બરાબર dw/dt. હવે w કઈ રીતે મળે તો d/dt wની જગ્યા પર લખી શકાય f × d. બરાબર. તો અહીંયા થશે d/dt, fની જગ્યા પર આવશે ma અને dની જગ્યાએ શું આવશે તો કે અંતર, કાપેલું અંતર. હવે કાપેલું અંતર કેટલું હોય તો સમજો કાપેલું અંતર હશે v0 + at x છે ને, એટલે v0t + ½ at². પણ તમને કીધેલું છે t1 સમયમાં v1 જેટલો વેગ પ્રાપ્ત કરે છે. t1 સમયમાં v1 જેટલો વેગ પ્રાપ્ત કરે છે એટલે અત્યારે સમય આવશે t1. હવે પ્રારંભમાં પદાર્થ સ્થિર છે. જુઓ, સ્થિર રહેલા m દળવાળા પદાર્થને કીધેલું છે એટલે પ્રારંભિક વેગ આપણે કરી દઈશું 0. તો d/dt. ચલો અહીંયા શું થશે m. પ્રવેગ એની જગ્યા પર શું કરવું પડે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય t1. ઓકે, v0 × t1 એટલે 0 થઈ ગયું +½ અહીંયા પણ તમે શું કરશો v - v0 / t1 ઇન્ટુ અહીંયા થશે t1². બરાબર છે ને.
ઓકે, તો હવે એ સમજીએ કે પ્રવેગ કેવો રહે છે, તો કે પ્રવેગ રહે છે અચળ, બરાબર। જે પ્રવેગ મળે છે એ કેવો છે, અચળ, અને સ્થાનાંતર થાય છે ટી સમયમાં થાય છે। જુઓ અહીંયા તમને કીધું છે કે અત્રે પદાર્થને મળતો તત્કાલીન પાવર ટી સમયના વિધેય સ્વરૂપે મેળવવાનો છે, એટલે સ્થાનાંતરમાં અહીંયા ખાલી આવશે ટી, બરાબર। પણ પ્રવેગ છે એ અચળ છે, જુઓ, અને તમને કીધું છે T1 સમયમાં V1 જેટલો વેગ પ્રાપ્ત કરે, એટલે પ્રવેગ છે એ T1 સમય સાથે સંકળાયેલ છે, એટલે પ્રવેગના સૂત્રમાં આપણે સમયની જગ્યાએ લખશું T1, બરાબર। ઓકે, તો હવે નેક્સ્ટ સ્ટેપ થશે d/dt m અંતિમ વેગ છેદમાં સમય T1, કેમ કે પ્રારંભિક વેગ 0 છે। હજુ ગુણાકારમાં આવશે હાફ, અહીંયા vના છેદમાં T1 ઇન્ટુ T², બરાબર। જેટલું અચળ છે તેટલું બહાર કાઢી લઈએ, એટલે mv² / 2T1², આટલું તો અચળ છે। બદલાય છે શું, તો કે આ T² જે છે તેનું વિકલન કરો એટલે આવશે 2T, તો અહીંયા 2 કેન્સલ। ઓકે, તો આન્સર શું બનશે, mv² ઇન્ટુ T / T1²। સમજ પડી? પાછું જો પહેલેથી હું તમને રિવિઝન કરાવું છું। પાવરની જગ્યા પર લખ્યું તમે dw/dt, ડબલ્યુની જગ્યા પર બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર। પછી બળની જગ્યા પર ma, સ્થાનાંતરની જગ્યા પર શું કર્યું છે, તો કે v0t + હાફ at²। સમજ પડી? ડીની જગ્યા પર કર્યું v0t + હાફ at²। તમને જે પ્રવેગની વાત કરેલી હતી તેમાં તમને આપેલું હતું T1 સમયમાં V1 જેટલો વેગ પ્રાપ્ત કરે, એટલે પ્રવેગનું જ્યાં જ્યાં સૂત્ર આવ્યું ત્યાં આપણે એ વસ્તુ નોટિસ કરી કે પ્રારંભિક વેગ હતો V0, તેમાંથી અંતિમ વેગ થયો V, અને ત્યાં સુધી સમય લાગેલો T1, એટલે પ્રવેગની જગ્યા પર લખી દીધું v - v0 / T1। અહીંયા પણ સેમ પ્રવેગની જગ્યા પર લખી દીધું v - v0 / T1, બરાબર। સ્થાનાંતર છે એ સમય પર આધારિત હશે, એટલે અત્યારે આપણે રાખેલું છે T², અને આ સમય છે એ અચળ સમય, ફિક્સ સમય છે। આ સમય ફિક્સ સમય નથી, એટલે આ સમય છે એ બદલાય છે, તો વિકલનમાં તમારે આનું વિકલન કરવું પડશે, બાકી બધી વસ્તુ અચળ છે। હવે v0 તો 0 હતું, v0ની કિંમત કેટલી હતી, 0, એટલા માટે તો અહીંયા m સાથે આવી ગયું v / T1, અને અહીંયા પણ પ્રવેગના સૂત્રમાં આવી ગયું v / T1, ક્લિયર। અને પછી આપણે શું કરી દીધું છે, તો કે આ m અચળ બહાર કાઢી લીધું, v × v v² બહાર કાઢી લીધું, T1 × T1 એટલે T1² બહાર કાઢી લીધું, / 2 પણ બહાર કાઢી લીધું, અને આ T²નું વિકલન કરી દીધું 2T, બરાબર। એટલે ફાઇનલ આન્સર આપણને મળી જશે। ચલો, આ બધું ક્લિયર હશે। તો mv² T / T1², એટલે ઓપ્શન બી રાઈટ છે। જુઓ અહીંયા m v1² T / T1², v1² એટલા માટે કેમ કે અંતિમ વેગ બને છે v1, એટલે અહીંયા આપણે 1 લખવું ભૂલી ગયા હતા, બાકી ઓપ્શનમાં બધે vની જગ્યા પર v1 છે, તેનાથી કોઈ ફરક પડશે નહીં। આપણે અંતિમ વેગને v કીધેલો છે, પણ ક્વેશ્ચનમાં આપેલો છે v1, ઓકે। તો ઓપ્શન બી રાઈટ છે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ। નેક્સ્ટ ક્વેશ્ચન છે તેમાં તમને ખબર પડશે કે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કઈ રીતે કરવો। 20 કિલોગ્રામ દળનો એક ગોળો 100 મીટર ઊંચાઈની એક ટેકરીની ટોચ પર સ્થિર છે, ત્યાંથી ઘર્ષણ રહિત ઢાળ પર સરકતો નીચે આવી વળી પાછો 30 મીટર ઊંચાઈવાળી બીજી એક ટેકરીની ટોચ પર પહોંચે છે। ત્યાંથી વળી પાછો ઘર્ષણ રહિત ઢાળ પર સરકતો જમીનથી 20 મીટર ઊંચાઈ આવે ત્યારે તેનો વેગ ખાલી જગ્યા હશે। સમજો હવે, હા, આખી કન્ડિશન સમજો। તો આવી રીતે
આપણે ડાયાગ્રામ બનાવી શકીશું કે એક ટેકરી છે એની ટોચ ઉપર તો એ છે જ, આવી રીતે છે પરિસ્થિતિ, બરાબર. એ અહીંથી નીચે તરફ ગતિ કરવાનું ચાલુ કરે છે. એટલે 100 મીટર ઊંચાઈ હતી. આ જે તમને ટેકરી દેખાય તેની ઊંચાઈ કેટલી હતી? 100 મીટર. એટલે અહીંયા આ ધારો કે જમીન છે, આ જમીન છે અને તમને આટલી ઊંચાઈ આપી દીધી 100 મીટર. બરાબર. પછી શું કીધું છે? 30 મીટર ઊંચાઈવાળી બીજી ટેકરી છે તેની ટોચ પર પહોંચે છે અને ત્યાંથી પાછો નીચે તરફ આવે, એટલે જમીનથી 20 મીટર ઊંચાઈએ આવે ત્યારે તેનો વેગ શોધવાનો છે. એટલે કે અહીંયા કંઈક અંતિમ સ્થિતિ તેની આ છે, આ તેની અંતિમ સ્થિતિ છે અને ત્યારે તમારે તેનો વેગ શોધવાનો છે. અને આ ઊંચાઈ તમને આપેલી છે 20 મીટર. બરાબર. આ ઊંચાઈને આપણે નામ આપીએ h1 અને આ ઊંચાઈને નામ આપીએ h2. ભલે એ વચ્ચે અમુક સમય માટે એ અહીંયા પહોંચેલો હશે, બરાબર ને? અમુક સમય માટે તે અહીંયા ક્યાંક પહોંચેલો હશે, અમુક સમય માટે તે અહીંયા જમીન પર પણ હશે. એટલે જો અહીંયા જે ગતિ ઉર્જા હતી તે પૂરેપૂરી રૂપાંતરિત થઈ ગઈ, સોરી, અહીંયા જે સ્થિતિ ઉર્જા હતી તે પૂરેપૂરી રૂપાંતરિત થઈ ગઈ ગતિ ઉર્જામાં. પાછી ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં, પણ અહીંયા સ્થિતિ ઉર્જા સાથે સાથે થોડી થોડી ગતિ ઉર્જા પણ હશે. અને અહીંયા આગળ વધે છે ત્યારે પાછી થોડી સ્થિતિ ઉર્જા પાછી ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. બરાબર. હવે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કઈ રીતે કરવો સમજો. તો કે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરતા ઉર્જા સંરક્ષણના નિયમનો મોટામાં મોટો ફાયદો એ છે કે તમારે રસ્તો જોવાનો જ નથી, એ ક્યાંથી આવે છે, શું કરે છે જોવાનું નથી. પ્રારંભિક સ્થિતિએ કુલ ઉર્જા અને અંતિમ સ્થિતિએ કુલ ઉર્જા સમાન હશે જો રસ્તામાં કોઈ ઘર્ષણ બળ કે એવું કંઈ લાગતું નહીં હોય તો. બરાબર. એટલે સંરક્ષી બળોની અસર હેઠળ અંતિમ કુલ ઉર્જા અને પ્રારંભિક કુલ ઉર્જા સમાન રહેશે. તો અંતિમ કુલ ઉર્જા એટલે સમજો E2 અને પ્રારંભિક કુલ ઉર્જા એટલે E1. હવે અંતિમ કુલ ઉર્જામાં શું આવશે? તો કે એક તો સ્થિતિ ઉર્જા એટલે mgh2 પ્લસ ગતિ ઉર્જા સમજો mgh2 પ્લસ ગતિ ઉર્જા હાફ mv². જ્યારે પ્રારંભમાં શું આવશે? માત્ર સ્થિતિ ઉર્જા mgh1. પ્રારંભમાં ઊંચાઈ હતી h1. પ્રારંભમાં ગતિ ઉર્જા નથી એટલે 0. બરાબર છે ને? હવે આ m છે એ કોમન નીકળીને કેન્સલ આઉટ થશે. તો હાફ ઇન્ટુ v² ઇક્વલ ટુ મને મળશે g ઇન્ટુ h1 માઇનસ h2. તો જીનું મૂલ્ય લેવાનું છે મારે 10. બરાબર. અત્યારે આપેલું નથી પણ આપણે 10 લઈ લઈએ. h1 માઇનસ h2 એટલે 100 માઇનસ 20 એટલે કેટલા થશે? 80. અને 80 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 800. તો v² બરાબર 1600. માટે v બરાબર 1600નું વર્ગમૂળ 40 મીટર પર સેકન્ડ. જવાબ આવી જશે. ચલો ક્લિયર છે? એટલે અત્યારે ઓપ્શન સી છે એ રાઈટ છે. ચલો ક્લિયર છે અહીંયા સુધી? હવે જુઓ, એક્સ દિશામાં મુક્તપણે ગતિ કરતા 1 કિલોગ્રામ દળવાળા, બરાબર, ના કણની સ્થિતિ ઉર્જા, દળવાળા કણની સ્થિતિ ઉર્જા ux ઇક્વલ ટુ x⁴ / 4 માઇનસ x² / 2.
बराबर। एक्सनी 4 घात छेदमा 4 माइनस एक्सनी 2 घात छेदमा 2 जूल है, बराबर। जो आ कणनी कुल ऊर्जा 2 जूल होय तो महत्तम वेग खाली जग्या मीटर पर सेकंड होय। हवे समझो महत्तम वेग एटले महत्तम गति ऊर्जा, बराबर ने। समझो महत्तम वेग एटले महत्तम गति ऊर्जा। हवे गति ऊर्जा महत्तम होय तेनो मतलब शुं? तो कि गति ऊर्जा वत्ता स्थिति ऊर्जा बराबर तो अचल किंमत होय। हवे जो गति ऊर्जा वधी जती होय तो स्थिति ऊर्जा घटवी पड़े तो ज सरवाळो छे ए बदलाय नहीं, तो ज सरवाळो अचल रहे। तो गति ऊर्जा ज्यारे महत्तम थाय त्यारे स्थिति ऊर्जा न्यूनतम थवी जोईए। एटले हूँ अहींया लखीश आगळ एटले के न्यूनतम स्थिति ऊर्जा। हवे न्यूनतम स्थिति ऊर्जा कई रीते आवे ते खास समझवू पड़े, बराबर। एटले हूँ तमने अत्यारे महत्तम अने न्यूनतम मूल्य पाछा याद करावी दऊं। धारो के y નું મૂલ્ય x પ્રમાણે બદલાય છે, બરાબર। એટલે y છે એ x ના વિધેય સ્વરૂપે આવી રીતે કંઈક સૂત્રમાં આપેલું હોય તો સમજો। તો આમાં તમારે અલગ અલગ સ્ટેપ ફોલો કરવાના છે। ધારો કે હું એમ કહું કે dy/dx બરાબર હું 0 કરી દઈશ સૌથી પહેલાં, એટલે મને x ની 2 કિંમતો મળશે। ધારો કે x ની એક કિંમત મળી a અને x ની એક કિંમત મળી b। આના પરથી તો અહીંયા હું એમ કહી શકું કે y ની કિંમત मतलब x बराबर a અને x बराबर b આગળ y महत्तम अथवा न्यूनतम छे। आ खास पण महत्तम छे के न्यूनतम ए नथी खबर, बेमांथी एक छे भाई, बराबर। केम के ग्राफ आवो हशे, समझो आ धारो के एक्स अक्ष छे, आ धारो के वाय अक्ष छे, ग्राफ आवो मळे, बराबर। तमे जोई शकशो के महत्तम स्थान पर सूक्ष्म गाळा माटे वाय मां थतो फेरफार 0 थई जाय, एटले dy शुं थई जाय 0। पण एक्स मां थतो फेरफार तमने dx मळे, पण तमे dy/dx करो तो ए 0 ज मळवानुं, केम के वाय मां थतो फेरफार 0 छे। हवे सेम आ कंडीशन तमने न्यूनतम स्थान पर मळशे। न्यूनतम स्थान पर dx तमने मळशे पण dy छे ए पाछुं 0, केम के वाय मां फेरफार थशे नहीं। ज्यारे ग्राफ पोतानी अवस्था बदलशे त्यारे थोड़ा समय माटे ते अचल बनशे, एटले आ समये पण तमने dy/dx मळशे 0। तो मतलब एवो के dy/dx तमे 0 लो छो त्यारे एवुं नक्की थाय छे के जे तमने x नी किंमत मळे ते किंमत माटे y महत्तम अथवा न्यूनतम होई शके, पण एक्जेक्ट ना कही शकाय महत्तम हशे के न्यूनतम। एटला माटे आपणे आनुं फरीथी विकलन करवुं पड़े। हवे y नुं x नी सापेक्षे फरीथी विकलन करीए तो d2y/dx² आ तमारे मेळववानुं छे। हवे ए मेळवी लीधा पछी चेक करवानुं के धारो के हूँ एम कहूँ के x बराबर a माटे d2y/dx² ग्रेटर देन 0 मळे तो y ए स्थान माटे शुं हशे न्यूनतम, केम के धन संख्या छे मतलब ग्राफ ऊपर जाय छे। हवे समझो ग्राफ ऊपर जतो होय तो जे स्थान होय ए तो न्यूनतम होय ने, बराबर। केम के तमने खबर छे के विकलन छे ढाळ दर्शावे छे। हवे धारो के x बराबर b माटे तमने d2y/dx² लेस देन 0 मळे तो ए स्थान माटे y शुं होय महत्तम। ढाळ तमने ऋण मळे मतलब नीचे उतरे छे
તો નીચે ગમે તે આલેખ ઉતરતો હોય ક્યારે ઉતરે? તો કે પોતે પહેલાં મહત્તમ પર હોય તો જ ઉતરે ને. તો વાય શું બની ગયું ત્યારે? મહત્તમ. ટૂંકમાં વાય છે ન્યૂનતમ છે કે મહત્તમ ચેક કરવું હોય તો પહેલાં ડીવાય બાય ડીએક્સ કરો. ડીવાય બાય ડીએક્સ 0 મૂકશો એટલે એક્સની કિંમત મળશે. એ એક્સની કિંમત મૂકો તમે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેરમાં. જો ધન સંખ્યા મળે તો વાય એ કિંમત માટે ન્યૂનતમ હશે અને ઋણ સંખ્યા મળે તો વાય એ કિંમત માટે મહત્તમ હશે. હવે આપણે પ્રેક્ટિકલી અહીંયા તે અપ્લાય કરીએ. ચલો, આપણને એ તો ખબર પડી ગઈ ન્યૂનતમ સ્થિતિ ઉર્જા છે એટલે ડીયુ બાય ડીએક્સ શું કરવું પડે? 0. તો આનું તમે એક્સની સાપેક્ષે વિકલન કરો તો સમજો કે 1/4 એઝ ઇટ ઇઝ એક્સની 4 ઘાતનું વિકલન શું થાય? 4x³ એવી રીતે માઇનસ 1/2 એઝ ઇટ ઇઝ પણ આ એક્સના વર્ગનું કરો તો 2x અને ઇક્વલ ટુ શું થઈ જાય? 0. હવે અહીંયા જુઓ શું શું કેન્સલ થાય છે. તો 2 કેન્સલ, 4 કેન્સલ. તો અહીંયા એક્સ કોમન નીકળશે, અંદર શું બચશે? x² - 1 અને ઇક્વલ ટુ 0. તો આ પ્રમાણે આપણને એક્સના 3 મૂલ્ય મળશે. x બરાબર 0, x બરાબર 1, x બરાબર -1. બરાબર. x બરાબર 0 પણ હોઈ શકે, +1 પણ હોઈ શકે, -1 પણ હોઈ શકે. કેમ? કેમ કે આ x બરાબર 0 હોય તો આન્સર 0 આવી શકે અથવા તો આ પાર્ટ 0 હોવો જોઈએ. હવે x² - 1 0 કરો તો x² શું થાય? 1. x નો વર્ગ 1 હોય તો x શું હોય? +1 અથવા તો -1. હવે આમાં આટલી તો ખબર પડી કે આ 3 સ્થાન માટે સ્થિતિ ઉર્જા યા તો મહત્તમ છે યા તો ન્યૂનતમ છે. તો ન્યૂનતમ છે એમ સાબિત કરવા માટે પાછું તમારે શું કરવું પડે? હવે તમારે લેવું પડશે d²u બાય dx². એટલે જે વિકલન મળેલું છે એનું ફરીથી વિકલન. ચલો, અહીંયા શું વિકલન મળેલું હતું? x³ - x. તો d બાય dx તમારે શું મૂકવું પડે? du બાય dx. એટલે d બાય dx, du બાય dx ની જગ્યાએ શું મુકાય? x³ - x. એટલે આ બની જશે 3x² - 1. ચલો, x બરાબર 0 મૂકો તો x બરાબર 0 મૂકો તો d²u બાય dx² તમને મળશે -1 અને ઋણ સંખ્યા મળી મતલબ કે અહીંયા u શું હોય? તો કે મહત્તમ હોય. હવે x બરાબર +or -1 મૂકવું કેમ કે બંને માટે જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. શા માટે? કેમ કે x નો વર્ગ છે એટલે 3 × 1² - 1 એટલે 2. આ ધન સંખ્યા મળી તો u કેવું હોય? ન્યૂનતમ. શા માટે? કેમ કે અહીંયા જે <0 કિંમત મળેલી અને અહીંયા જે કિંમત મળી છે એ <0 છે. <0 એટલે ચડતો ગ્રાફ. ચડતો ક્યારે હોય? જ્યારે ન્યૂનતમ પર હોય તો. આટલી મહેનત કરી ત્યારે એટલી ખબર પડી કે x બરાબર +or -1 પર સ્થિતિ ઉર્જા ન્યૂનતમ છે. બરાબર. અને આ જે મેં શીખવાડેલું છે એને આપણે થોડું દૂર જતું કરીએ. અને આ ફર્સ્ટ ટાઈમ નથી એક્સપ્લેન કરેલું, આ પહેલાં પણ મેં આ જ વસ્તુ એક્સપ્લેન કરેલી હતી. બરાબર. ચલો, તો હવે માટે u મિનિમમ બરાબર જે મેઇન યુનું સૂત્ર છે ત્યાં +or -1 મૂકવાનું રહેશે. તો x ની 4 ઘાત / 4 - x² / 2. x ની 4 ઘાત / 4 - x² / 2. એટલે કે અહીંયા 2ની +or -1 મૂકવાનું ને. એટલે 1ની 4 ઘાત / 4 - 1ની 2 ઘાત / 2. એટલે 1/4 - 1/2. 1/4 - 1/2 એટલે u આવશે -1/4 જૂલ. હવે આપણને ખબર છે કે
ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા થાય એટલે E બરાબર K પ્લસ યુ. E તમને આપેલું છે 2, K એટલે તમારે હાફ mv², બરાબર. તેમાં પણ આ યાદ રાખજો કે જ્યારે મહત્તમ હોય ત્યારે યુ શું હોય? મિનિમમ. એટલે કે મેક્સ તો યુ મીન એટલે હાફ એમ વી મેક્સ² પ્લસ યુ મીનની કિંમત મળી 1/4, પણ કેવી? ઋણ. તો અહીંયા થઈ જશે 2 + 1/4 = હાફ. ચલો એમ તમને આપેલું હશે, જો કુલ ઉર્જા તો તમને આપેલી હતી 2 જૂલ, એ તો મૂકી દીધી. હવે એમ જોવાનું છે. એમ આપેલું નથી, બરાબર. આમ તો છે, હા 1 કિલોગ્રામ અહીંયા આપેલું છે. તો એમની કિંમત મૂકી દઈએ 1 અને વીમેક્સ² આપણે મેળવવાનું છે. તો આ 7/4 થશે = 1/2 વીમેક્સ², બરાબર ને? નહીં, 9/4 થાય ને. હવે અહીંયા 2 વડે તો ભાગાકાર થઈ જશે એટલે નીચે વધશે 2. તો વીમેક્સ મારે જોઈતું હોય મહત્તમ ઝડપ, તો વર્ગમૂળ કરવું પડે. 9નું વર્ગમૂળ 3, 2નું નહીં નીકળે એટલે 3/√2 મીટર/સેકન્ડ આન્સર આવશે. બરાબર છે. તો અત્યારે આપણો આન્સર બને છે 3/√2, ઓપ્શન બી. બરાબર. ફરી પાછું જો તમને યાદ કરાવી દઉં, તમને સ્થિતિ ઉર્જાનું એક સૂત્ર આપેલું છે એક્સના ફોર્મમાં, બરાબર. તમને એવું કીધું છે કે મહત્તમ વેગ શોધો, મતલબ મહત્તમ ગતિ ઉર્જા મતલબ ન્યૂનતમ સ્થિતિ ઉર્જા. ન્યૂનતમ સ્થિતિ ઉર્જા માટે du/dx 0, પણ ન્યૂનતમ સ્થિતિ ઉર્જા માટે એક્સની 3 કિંમત મળી. હવે પાછા આપણે કન્ફ્યુઝ છીએ કે કઈ કિંમત સાચી કે જેના માટે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ મળે. કેમ કે તમે du/dx 0 કરો છો એનો મતલબ એમ કે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ પણ હોઈ શકે, મહત્તમ પણ હોઈ શકે, બંને માટે 0 આવે. એટલે પાછું આપણે ચેક કરવા માટે ફરીથી વિકલન કર્યું. આ જે વિકલિત ભાગ મળેલો હતો તેનું ફરીથી વિકલન કર્યું. તો 3x² - 1 આવ્યું. એક એક કિંમત મૂકીને આપણે ચેક કરી તો ખબર પડી કે આ 2 કિંમત સાચી છે કે એક્સની ±1 કિંમત હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેવી મળે છે? ન્યૂનતમ. શા માટે? કેમ કે d²u/dx² નું મૂલ્ય આપણને >0 મળે છે. અને ધન સંખ્યા મળે મતલબ ગ્રાફ ઉપર જાય છે તો નીચેથી જ ઉપર જતો હોય તેવું અનુમાન કરી શકાય. તો ખબર પડી કે યુની કિંમત ન્યૂનતમ છે ક્યારે? જ્યારે એક્સની કિંમત તમે મૂકો છો ±1. બરાબર. ચલો આટલું ક્લિયર હશે. ઓકે. એટલે એક્સની કિંમત 1 મૂકી દીધી એટલે અહીંયા 1/4, 1/2, આવી રીતે આપણને ન્યૂનતમ સ્થિતિ ઉર્જા મળી ગઈ 1/4 જૂલ. પણ માઇનસમાં E બરાબર K પ્લસ યુ. જ્યારે K મેક્સ કરો ત્યારે યુ મીન કરવું પડે. બાકીનું કેલ્ક્યુલેશન તમને ખબર છે. ક્લિયર? ચલો તો અહીંયા સુધી આજે રાખીએ છીએ. આવા ક્વેશ્ચન્સનું સોલ્યુશન હજુ આપણે કરતા રહીશું અને તમારે પણ મેક્સિમમ આવા ક્વેશ્ચન્સ તમને મળે તો સોલ્વ કરતું રહેવાનું છે અને કોઈ ડાઉટ હોય તો પૂછી લેવાનું છે. બરાબર. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.